હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લિટલ કિચન। તો આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની ચટણી। આ ચટણીને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। આ ચટણીને તમે એકવાર બનાવીને 15 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો। આ ચટણી વગર કોઈ પણ ચાટ અધૂરી છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા આ રીતનો ખજૂર સાથે આંબલી અને એક ટુકડો ગોળનો લીધો છે। મારી આંબલી ઘરે સ્ટોર કરેલી છે એટલે તે કાળી દેખાય છે અને ખજૂરના અડધા પ્રમાણમાં આંબલી લેવી। હવે કુકર લઈ તેમાં આપણે બધી ખજૂર ઉમેરી દઈશું, સાથે બધી આંબલી પણ ઉમેરી દઈશું। જો તમારી પાસે સમય હોય તો આંબલી અને ખજૂરને 2-2 કલાક પલાળીને લેવી, તો તે ઝડપથી બફાઈ જશે। હવે જે ગોળનો ટુકડો લીધો છે તેને આપણે છરીની મદદથી આ રીતે કુકરમાં છોલી લઈશું। ગોળને છોલીને ઉમેરવાથી તેનો સ્વાદ જલ્દીથી આંબલી અને ખજૂરમાં ભળી જશે। ગોળ બધો છોલીને ઉમેરાય છે પછી આપણે તેમાં પાણી ઉમેરીશું। પાણી આપણે આ આંબલી અને ખજૂર ઢંકાઈ જાય એટલું ઉમેરવાનું છે। જો તમે અત્યારે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી ઉમેરશો તો ચટણી જલ્દીથી બફાઈ જશે, એટલે ગરમ પાણી જ ઉમેરવું। આ ચટણી તમે એકવાર બનાવીને રાખી મૂકો તો તમારે ચાટ કે કોઈ રગડા પેટીસ કે પાણીપુરી કે કોઈ પણ ચાટ બનાવવી હોય તો તમે ઝડપથી બનાવી શકો છો। હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 3 વિસલ કરી લઈશું। એ પછી કુકરનું પ્રેશર આપણે એની જાતે જ નીકળવા દેવાનું છે। 3 વિસલ કરીને કુકર ઠંડુ થાય એટલે આપણે કુકરને ખોલી લેવાનું છે। અને હવે આપણે આ ફોગની મદદથી હું અહીંયા આંબલી અને ખજૂર અને ગોળને મિક્સ કરું છું। તમે મેસરની મદદથી પણ મિક્સ કરી શકો છો। ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ ત્રણેય વસ્તુનું મિશ્રણ અત્યારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ગળીશું। તો ગળવા માટે મેં અહીંયા આ રીતનું કાણાવાળું વાસણ લીધું છે અને આ વાસણને એક તપેલી ઉપર રાખ્યું છે। હવે આ વાસણમાં આપણે જે આંબલી અને ખજૂરનું ગોળનું જે મિશ્રણ છે તે ઉમેરી દઈશું। આ મિશ્રણમાંથી આપણે ચમચી વડે હલાવતા જઈને આ રીતે ચટણીમાંથી પાણી, એટલે કે આ આંબલી અને ખજૂર ગોળનું જે મિશ્રણ છે તેમાંથી આ રીતે આંબલી અને ખજૂરનું પાણી નીચોવી લઈશું। ઉપરથી થોડું થોડું પાણી નાખતા જઈને આ રીતે ચમચીની મદદથી આપણે બધી ચટણી નીચોવી લેવાની છે। તો બધી ચટણી મેં નીચોવી લીધી છે। જો એકદમ કોરું થઈ ગયું છે આ મિશ્રણ। હવે આ ખજૂર, ગોળ અને આંબલીનું જે પાણી બનીને રેડી થયું છે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અને જો તેની કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે જોઈએ તે રીતે લઈ શકો છો। હવે હું અહીંયા આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ। તો તૈયાર છે આ આપણી ખજૂર આંબલીની ઇન્સ્ટન્ટ એવી ચટણી। તો આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું। આ ચટણીનો ઉપયોગ તમે કોઈ પણ ચાટ, પાણીપુરી, રગડા પેટીસ, દહીંપુરી, સેવપુરી, ભેલપુરી, રગડા ચાટ, આવી બધી ચાટમાં આ ચટણીને તમે વાપરી શકો છો। જો તમે આ રીતે ક્યારેય ખજૂર આંબલીની ચટણી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।